બધા એમ કહે છે કે વીજ લાઈન પસાર થઈ રહી છે, બરાબર? તો ખેડૂતોને નુકસાન કેટલું છે એ નુકસાન તમારે જોવું હોય ને તો અહીંયા જે કામ ચાલી રહ્યું છે એ જોવો એક વખત. આ આશરે 2-2.5 વીઘા જેટલી જમીનમાં મોટા ખાડાઓ છે, આટલા લોકો બેઠા છે અને સરળ સ્પષ્ટ ભાષામાં કહું તો જમીનને ખૂંદે છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. તમને બધાઈને વિનંતી કરું છું કે વધુથી વધુ આ વિડીયોને શેર કરજો, જેથી ખેડૂતોને ખબર પડે કે નુકસાન કેટલું છે. અને આપણા ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ વિનંતી છે કે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા ચેનલને, આપણા પેજને ફોલો કરવાનું ચૂકશો નહીં. જેતપર ગામમાં ઊભી છું. જેતપર ગામમાં ખેડૂતો વીજ લાઈન મુદ્દે લડત આપી રહ્યા છે. હવે જે 63 મીટરના કોરિડોરને આ તેન જે વાતો થાય છે ને એ સિવાયનું કેટલું નુકસાન છે આપણે એ જોવાનું છે. મેં પહેલાં તો બતાવ્યું છે કે એ આ ખાડામાં પાણી ભરેલું છે, બરાબર? કેમેરામેનને કહો હજી બતાવે કે આ ખાડામાં પાણી ભરેલું છે. આપ જોઈ રહ્યા છો કે આ ખાડા છે, મોટા આવા 4 ખાડા છે. આ એક ખાડો છે, પેલો બીજો ખાડો છે અને પેલો ત્રીજો અને આ ચોથો. આ 4 ખાડાઓ છે. આપ જોઈ રહ્યા છો કે આ 4 ખાડા છે. હવે ખાડા કેટલા ખોદવામાં આવ્યા છે તો કે ખાડામાં પાણીનું સ્તર આવી જાય ત્યાં સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. હવે પાણીનું સ્તર આવી ગયું એટલે એમાં એને જે પોલ ઊભો કરવા માટે લોખંડની જે વ્યવસ્થા કરવી પડે અને જે સિમેન્ટનું બાંધકામ કરવું પડે એ ન કરી શકે. તો હવે પાણી ખેંચવા માટે અહીંયા મોટર રાખવામાં આવી છે. જોઈ શકો છો કે પાણી ખેંચવા માટે અહીંયા મોટર રાખવામાં આવી છે. હવે એક જે ખેડૂતના દીકરા દીકરીઓ હશે ને, જે ખેડૂતના દીકરા દીકરીઓ હશે એને ખબર હશે. એક આપણા વડવાઓ આપણે એક શબ્દ કહેતા, અમારે પાણીને પડાને મેળ નથી. અમારે પાણી અને પડાને મેળ નથી. ખેડૂતના દીકરા દીકરીઓ હશે, જે ખેડૂત હશે એને ખબર હશે. આ સરળ ભાષામાં હું કહું છું, પાણીને પડાને મેળ નથી. એનો મતલબ એમ થાય કે આ પાણી જે છે ને એ આ જમીનને સૂટ ના કરે, માફક નથી આ પાણી. આ પાણી આ જમીનને માફક ન હોય એટલે ગમે એવો પાક વાવો એમાં એનું ના સારું ઉગવણી સારી ન થાય અને સારી એની માવજત અથવા વિકાસ પણ ન થાય એનો. હવે મારી સાથે ભાઈ છે. ભાઈ, હવે આ પાણી જે છે એ અહીંયાથી આ ખાડામાંથી પાણી કાઢી અને કેમેરામેનને વિનંતી કરું કે બતાવે. અહીંયા જ પાછું ત્યાં જ છોડી દેવામાં આવે છે. આ બાજુમાં જ ખાડો છે, એમાં જે પાણીનું સ્તર છે, પાણી ભરાણું છે, એને અહીંયા બાજુમાં જ છોડી દેવામાં આવે છે. તો હવે તમારી જમીનમાં પાણીનો ને પડાનો મેળ નથી તો કેટલું નુકસાન થશે? આ પાણી અહીંયા જ છોડવામાં આવ્યું છે. બેન, આની કોઈ કલ્પના ન કરીએ કે એને 67 મીટરની વાત કરે કે આનું કોઈ પણ એને મૂલ્યાંકન જ ન કરીએ કે મામલતદારથી કલેક્ટર સાહેબ આવે ને તો એક જ વાત કે આ વિકાસ છે, તમારે રાજ્ય કેન્દ્ર સરકારમાંથી ગાઈડલાઇન્સ મુજબ તમને વિકાસ આપે છે. પછી એમ કહે કે આ પાણી તો પાણી એ અમારી જવાબદારી નહીં, તમને આખા ખેતરની મંજૂરી કેવી રીતે આપી? તો કોઈ બસ મામલતદારના કાગળિયા લઈ આવીને ઇંગ્લિશમાં વાતો કરે કે